બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુંપટ ગામમાં દરબાર જાગીરદાર સમાજ દ્વારા સામાજિક સુધારાની દિશામાં એક પ્રશંસનીય અને ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજમાં વ્યાપેલા કુરિવાજો, દેખાદેખી અને ખોટા ખર્ચાઓ પર લગામ કસવા માટે સમાજના વડા મથકે નક્કી કરાયેલું બંધારણ હવે કુંપટ ગામમાં સત્તાવાર રીતે લાગુ કરી દેવામાં આવ્યું છે. સમાજના આગેવાનો દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં વર્ષોથી ચાલી આવતી ખર્ચાળ પરંપરાઓને તિલાંજલિ આપવામાં આવી છે. નવા બંધારણના મુખ્ય અંશો નીચે મુજબ છે. અફીણની પ્રથા સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ પ્રસંગમાં દારૂ પીને આવશે તો સમાજ દ્વારા તેની પાસે ₹51,000નો દંડ વસૂલવાની કડક જોગવાઈ કરવામાં આવી છે. વરઘોડામાં માત્ર વરરાજા સિવાય અન્ય કોઈ વ્યક્તિ હથિયાર રાખી શકશે નહીં. આ ઉપરાંત ફટાકડા ફોડવા અને ડીજે વગાડવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. જાનમાં આવતા લોકોની સંખ્યા મર્યાદિત રાખવી પડશે અને ચોરી એટલે કે લગ્નવિધિ પ્રસંગમાં માત્ર 2 જ વ્યક્તિઓ હાજર રહી શકશે. ખોટા ખર્ચ રોકવા માટે વર્ષો જૂની ઘોળ પ્રથાને પણ બંધ કરવામાં આવી છે. મારું નામ મકનસિંહ અમીરસિંહ સોલંકી છે. હું કુંપટ ગામનો વતની છું. અમારા ગામમાં જે લગ્ન પ્રસંગે પહેલાં જે ખોટા ખર્ચા થતા હતા એ ખોટા ખર્ચા અમે બધા બંધ કરાયા છે. લગ્ન પ્રસંગે આ ડીજે લાવતા હતા, ડીજે બંધ કરાયું છે. પછી જુગારના રમવો, બીજા કોઈ વ્યસનો છે, વ્યસનો પણ નાબૂદ કર્યા છે. ગામે બધાએ સદંતર નાશ કરવાને છે. આ બંધારણનું પાલન ના કરે એના ઘેર કોઈએ જવાનું નહીં. મારું નામ દરબાર ભગવાનસિંહ ચતુરસિંહ, ગામ કુંપટ. હવે લગ્ન પ્રસંગ અને મરણ પ્રસંગ અમારા દરબાર સમાજની અંદર આ જે જૂના રીત રિવાજો હતા, જેવા કે લગ્નના વરઘોડાની અંદર લાઈવ પ્રોગ્રામો હતા, જે ડીજે હતા, જે આ દારૂની બદીઓ હતી, આવા જે કુરિવાજો હતા, આ તમામ કુરિવાજોને અમે તિલાંજલિ આપી અને એક નવેસરથી સમાજની અંદર એક નવું બંધારણ લાયા. એ નવા બંધારણની અંદર બેન દીકરીને એમ ગણો કે જ્યારે દીકરીબાના લગ્ન હોય તો મર્યાદિતમાં દાગીના લેવા, કારણ કે મોંઘવારીનો સમય છે એટલે મર્યાદિત દાગીના લેવા, મર્યાદિત ખર્ચ રાખવું, જાનમાં મર્યાદિત વ્યક્તિઓએ જવું. આમ આ બધા જે સમાજને ફાયદાકારક જે વસ્તુ હતી એને અમે એમ ગણો કે અપનાવી છે. અને આ રીતે અમે દરબાર સમાજનું એક સરસ મજાનું બંધારણ કરેલ છે. પૃથ્વીસિંહ નાગસિંહ વત્તા અમારે ઘડીએને જે બંધારણ કર્યું છે, જાણમાં 100 જણને લઈ જવાના, વધારે લઈ જવાના, વત્તા શું કે ડીજે પાછળ ખૂબ ખર્ચા કરતા હતા. ડીજેમાં તારે હોડ કરતા હતા, એ બંધ કર્યું છે. વત્તા જુગાર નાબૂદ કર્યો છે. જુગારમાં અમારે દંડ કર્યો છે, 5100 દંડ કર્યો. જુગાર રમવાનો નહીં કે રમાડવાનો નહીં.